નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આ રહ્યો નફો અને ખોટનો એક સરસ મજાનો સવાલ. એક વસ્તુને 4125 વેચવાથી 10% લાભ થાય છે. 15% લાભ પ્રાપ્ત કરવા માટે એ વસ્તુને કઈ કિંમત પર વેચવી જોઈએ? 10% એટલે કે 110%. 4125 તો 118 ના કેટલા? અહીં આપણે ગણતરી કરતા માલુમ પડે છે કે 4425 જવાબ આવી રહ્યો છે. અહીં કાપાકાપી કરતા દરમિયાન 59 × 75 કરવાના થાય છે. પરંતુ આપણે 75 ને 60 માં ગુણાકાર કરીશું અને પછી જે જવાબ આવે એમાંથી 75 બાદ કરીશું. એટલે આપણો જવાબ થશે 4425. ઝડપથી ગુણાકાર કરવા માટે આપણે 60 દ્વારા ગુણાકાર કરીશું.